નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયામાં રાત્રિ ચોરો બેફામ, પીચવાડા ગામે 25.82 લાખની ચોરી. આમોદ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના આરોપી સાહિલ રણજીત ચૌહાણને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રિ ચોરો બેફામ બન્યા હોય તેવી વધુ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. ઉમરલા નજીક આવેલ ફીચવાડા ગામે તસ્કરોએ 2 મકાનોને નિશાન બનાવી અંદાજિત 25,82,000 રૂપિયાથી વધુના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ચોર ટોળકીએ રાત્રિ દરમિયાન બંધ મકાનોમાં ઘૂસી તિજોરી અને કબાટ તોડી કિંમતી દાગીના પર હાથ ફેરવ્યો હતો. સવારે પરિવારજનોને બનાવની જાણ થતાં ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે થોડા વર્ષો અગાઉ અછાલિયા ગામે પણ અંદાજિત 25 લાખના મુદ્દામાલની મોટી ચોરી થઈ હતી. ત્યારબાદ હવે દાયકાની બીજી મોટી ચોરીની ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવ અંગે ઉમરલા પોલીસ મથકે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ, શંકાસ્પદ હલચલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગતરોજ આમોદ ખાતે નિર્દય હત્યાની ઘટનામાં આરોપી સાહિલ રણજીત ચૌહાણને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આમોદ પોલીસે નોંધપાત્ર કાર્યક્ષમતા બતાવી છે. ભરૂચ એલસીબી સાથે સંકલન કરીને પોલીસે આમોદ હોટલ સવા નજીક જ્યાં રેલવે વિભાગનું કામ ચાલતું હતું તે વિસ્તારમાં માટીના ઢગલા પાસે સંતાયેલા આરોપીને ઝડપી પાડી કાયદાની ઝપેટમાં લીધો હતો. બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ જ્યાં મહેમૂદ મોહમ્મદ મહેદાની ક્રૂર હત્યા કરવામાં આવી હતી તે સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસની હાજરીમાં અને ફોરેન્સિક ટીમની પ્રક્રિયા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તપાસને વૈજ્ઞાનિક દિશા આપવા અને પુરાવાને વધુ મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમગ્ર ઓપરેશન આમોદ પોલીસની ઝડપી કાર્યવાહી, ચોકસાઈ અને કાયદો વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું દ્રષ્ટાંત છે. ગંભીર ગુનામાં આરોપીને ઝડપથી કાયદાની પકડમાં લાવી અને ત્યારબાદ ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવવું તપાસની દિશામાં એક સશક્ત અને પ્રશંસનીય પગલું ગણાય છે. સ્થાનિક નાગરિકોમાં પણ પોલીસની આ કામગીરીને લઈને વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લાના શુક્લતીર્થ નજીક નદી કિનારે આવેલી રેતીની લીઝ વિસ્તારમાં એક શંકાસ્પદ મોતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી મુજબ એક અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ જેસીબી મશીનના બકેટ નીચેથી મળી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે આ ઘટના હત્યા, અકસ્માત કે આત્મહત્યાનો બનાવ છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. સાથે જ આસપાસના લોકોની પૂછપરછ તેમજ તકનીકી આધારોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને લઈને વિસ્તારમાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે ત્યારે પોલીસ તપાસ બાદ જ સમગ્ર મામલાનો ભેદ ખુલશે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચની મનોરંજન પ્રેમી જનતા માટે ભરૂચ શહેરમાં પહેલી વખત આવી ગયું છે ઇન્ડિયાનું સૌથી મોટું કાર્નિવલ. એક જ સ્થળ પર મળશે 3 અદ્ભુત થીમનો અનોખો અનુભવ. અંડર વોટર ટનલ એક્વેરિયમ, દરિયાની દુનિયામાં ચાલવાનો રોમાંચક અનુભવ, જલપરી શો, જીવંત મરમેડ સાથે જાદુઈ પ્રદર્શન, વોટરફોલ ઝોન, ઠંડક અને મસ્તીનો અનોખો મિજાજ. શોપિંગ પ્રેમીઓ માટે 55થી વધુ સ્ટોલ્સ નવી નવી વસ્તુઓ સાથે, ખાણીપીણી માટે 15થી વધુ ફૂડ સ્ટોલ્સ અને હા, સાથે મજા માટે અનેક પ્રકારની રાઇડ્સ, બાળકોથી લઈને મોટા બધાને માટે. પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે એકવાર અચૂક પધારો. મિસ ન કરતા. આ છે સમર સિઝનનું સૌથી મોટું એટ્રેક્શન. સ્થળ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, ભરૂચ. સમર કાર્નિવલ. ભરૂચ જિલ્લાના આમોદ ભરૂચ રોડ પર આવેલ કેલોદ ગામ નજીક આજે એક ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાધડ ભભૂકી ઉઠેલી આગના કારણે રસ્તા પર વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ ભરૂચ રોડ ઉપરથી પસાર થઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સદનસીબે આગની ઘટનામાં ટેન્કરના ડ્રાઈવર અને કંડક્ટરે સમયસર બહાર નીકળી જતા તેઓનો આબદ બચાવ થયો હતો. જોકે આગ એટલી ભયાનક હતી કે ટેન્કર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના ચોક્કસ કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાના પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. ભરૂચના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ તેમજ રાષ્ટ્રના કલ્યાણ નિમિત્તે શુક્લ યજુર્વેદ મધ્યદિન શાખાના ધન પરાયણ કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને વૈદિક પરંપરાને ઉજાગર કરતા આ પવિત્ર કાર્યક્રમને લઈને શહેરના ધાર્મિક વર્તુળોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરાણોમાં વર્ણિત ભૃગુ કચ્છની પાવન ધરતી અને ભરૂચને વિશેષ આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત છે. માન્યતા મુજબ અહીં બલિરાજાએ પોતાનો 100મો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ કર્યો હતો, જ્યાં ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી આ ભૂમિને પાવન બનાવી હતી. તેવી ઐતિહાસિક અને ધાર્મિક મહિમા ધરાવતી ધરતી પર યોજાઈ રહેલો આ વૈદિક કાર્યક્રમ વિશેષ મહત્વ ધરાવે છે. આ પ્રસંગે વેદમૂર્તિ કરણભાઈ રાવલની પાવન ઉપસ્થિતિ રહેશે. સાથે જ ભરૂચની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ખુમાનસિંહ વાસિયાએ જિલ્લાના તમામ ધાર્મિક ભાવના ધરાવતા નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વેદોના મહત્વ અને સનાતન ધર્મના મૂળ તત્વોની જાણકારી મેળવવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. અધિક જેઠ સુદ પડવાના પવિત્ર દિવસે તારીખ 17/5/2026 અધિક જેઠ વદ સાતમ તારીખ 7/6/2026 સુધી 21 દિવસના ભરૂચમાં એક ઐતિહાસિક કાર્યક્રમ શુક્લ યજુર્વેદ માધ્યમ દિન શાખાના ઘન પારાયણનો કાર્યક્રમ આપણા ભરૂચના આંગણે એટલે કે સિદ્ધિવિનાયક મંદિરના સાનિધ્યમાં આ કાર્યક્રમનું ભવ્ય દિવ્ય સફળ સુરક્ષિત અને સમયબદ્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે પણ વેદ પ્રેમીઓ છે જે વેદ પ્રેમીઓ છે એ આ કાર્યક્રમમાં અવશ્ય આવે, પધારે અને જેમાં સંસ્કૃતમાં આપણને સમજણ નહીં પડે પરંતુ એનું શ્રવણ કરવું, એનું જે મહાત્મય છે એ આપણે અનુભવીએ અને એવી અભિલાષા સાથે હું સૌ કોઈને સ્વાગત કરું છું, આવકારું છું. કઈ તારીખ સુધી છે? 17/5/2026 થી 7/6/2026 રવિવાર સુધી. કેટલા વાગ્યાનો છે? સવારે 8:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો કાર્યક્રમ રહેશે. રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈશાખ વદ અમાસના શનિવારે ભરૂચ પાંજરાપોળ ખાતે 5મી શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મનીષભાઈ, રાજુભાઈ, નરેન્દ્રભાઈ ટેલર, કાંતિભાઈ, જયેશભાઈ, નવીનભાઈ ભજનિક દ્વારા સાંઈ ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા સાંઈબાબાની મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંઈ ભક્ત પૂજા પચ્ચી ઘરે સાંઈબાબાના પ્રેરક પ્રસંગો રજૂ કરી ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટનો સહકાર પ્રાપ્ત થયો હતો અને મોટી સંખ્યામાં સાંઈ ભક્તોએ લાભ લીધો હતો. વર્ષ 2000માં સ્થાપિત ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 12,000થી વધુ જરૂરિયાતમંદોને બ્લડની વ્યવસ્થા, 100થી વધુ રક્તદાન કેમ્પો તથા 750થી વધુ સેવાભાવી લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સબજેલ ખાતે કેદીઓના ઉત્થાન માટે પણ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સરકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો હતો. શહેરના 5 બત્તી સર્કલ ખાતે યુવા મંડળના કાર્યકરો દ્વારા આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરમીથી ત્રસ્ત રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને છાશ પીવડાવી ગરમીમાંથી રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સેવાકીય કામગીરીને લોકો દ્વારા પણ સરાહના મળી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોના આ સેવાભાવી કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે સમાજમાં આવી સેવાકીય પ્રવૃત્તિ વધુ થાય તેવી જરૂર છે. કાર્યક્રમ દરમિયાન યુવા કોંગ્રેસના નિખિલ શાહ સહિત મોટી સંખ્યામાં તેમની ટીમ તથા સરકાર ગ્રુપ યુવા મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરકાર ગ્રુપ દ્વારા જે યંગ છોકરાઓ છે, જે સામાન્ય નોકરી કરે છે અને કમાય છે, તેવા દીકરાઓએ પોતાના મિત્ર મંડળમાંથી ફંડ ભેગું કરીને આટલી કાળઝાળ ગરમીની અંદર આજે 300 લીટર જેટલી છાશ કંઈ ઓછી ના કહેવાય, આવતા જતા રાહદારીઓ માટે જે વ્યવસ્થા કરેલી છે તે આવકારદાયક છે. સાથે આ છોકરાઓમાંથી એવું લોકોએ શીખવું જોઈએ, ઉદ્યોગપતિએ શીખવું જોઈએ કે દુનિયાની અંદર કોઈ જગ્યાએ મંજૂરી ના આપે એવી મંજૂરી ભરૂચ જિલ્લામાં આપેલી છે. આટલા બધી જીઆઈડીસી આવેલી છે, એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે. એ ઉદ્યોગપતિએ આ લોકો પાસે શીખવું જોઈએ કે અમારે ઉનાળાની અંદર રોજ એક દિવસ વ્યવસ્થા કરે તો બી 120 દિવસની અંદર 120 દિવસ પછી એમનો નંબર આવે. હું અહીંયા ભરૂચ પૂરતી વ્યવસ્થા કરવાની નથી કહેતો. નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, દહેજ જે અલગ અલગ જીઆઈડી છે ત્યાં આગળ જે શ્રમિકો માટે છે, જે આજે તાપમાં લૂ લાગે ને બીમાર પડે છે, તેના માટે રાહત થાય એના માટે ઉદ્યોગપતિઓએ ખરેખર વ્યવસ્થા કરવી જોઈએ. અને ધન્યવાદ આપું છું છોકરાઓને, સહકાર ગ્રુપવાળાને. સાથે બીજી એક વાત કહેવા માંગુ છું કે અમને તો છાશની વ્યવસ્થા કરેલી છે, પણ નગરપાલિકાનું આ પાણીનું કુલર તમે જુઓ, એટીએમ ઝાડનું લાવેલું છે, તારનું કોઈ ભરૂચવાસીઓએ ચાલુ કન્ડિશનમાં જોયું નથી. ખરેખર તો એ આપણા માટે કમનસીબી કહેવાય કે છોકરાઓ છાશની વ્યવસ્થા કરતા હોય તો દરેક ઠેકાણે નગરપાલિકાએ પાણીની વ્યવસ્થા ઠંડી કરવી જોઈએ. અંકલેશ્વરના કાપોદ્રા ગામની અયોધ્યાપુરમ ટાઉનશીપમાં ઘર નજીક પાર્ક કરેલ મહિન્દ્રા સુપ્રો મિની ટેમ્પોની થયેલ ચોરીમાં રૂરલ પોલીસે એક ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપ 3માં રહેતા સમાધાન દેસલેએ ગત તારીખ 15મી મેના રોજ સાંજના અરસામાં પોતાનો મહિન્દ્રા સુપ્રો મિની ટેમ્પો ઘર નજીક પાર્ક કર્યો હતો. દરમિયાન વાહન ચોર મિની ટેમ્પોની ચોરી કરી ગયો હતો. આ અંગે તેઓએ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹6 લાખના મહિન્દ્રા સુપ્રો ટેમ્પોની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન રૂરલ પોલીસે મળેલી માહિતીના આધારે કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતો વિનોદ દલ પ્રતાપસિંહ ઠાકુરની ધરપકડ કરી તેની પાસેથી ₹6 લાખનું મહિન્દ્રા સુપ્રો ટેમ્પો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 17/5/2026ને રવિવારના રોજ ભરૂચ બાયપાસ નજીક પટેલ સોસાયટી ખાતે વર્લ્ડ વાઇડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે એવા બાળકો જેમના વાલીઓ દિવ્યાંગ છે તેવા બાળકોને સ્કૂલ કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સબ્બીર વાઝા, વહાલુવાલા તેમજ સાજિદભાઈ સખી પરિયજવાલા તરફથી સ્કૂલ કીટનું દાન આપવામાં આવ્યું હતું, જેમાં બાળકોને દરેક વિષયની ગાઈડ, ચોપડા, પેન, પેન્સિલનો સેટ તેમજ પાણીની બોટલ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લગભગ 46 જેટલા લાભાર્થીઓએ કીટનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સબ્બીરભાઈ વાઝા, અબ્દુલભાઈ કામઠી, ઇમરાન પટેલ તેમજ આસિફભાઈ સરપંચ ખોજબલ હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમને સંસ્થાના મેનેજર જાવેદભાઈ, અબ્દુલ સમદ સાહેબ, સૈયદ રિયાઝ બાવા અને સંસ્થાના સ્ટાફે હાજરી આપીને સફળ બનાવ્યો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા સ્થિત હઝરત સૈયદ ખાખરશા સરકાર તેમજ કોચકશા સરકારની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વસીમ મલિકના નિવાસસ્થાનેથી ભરૂચના અંબેઠા સ્થિત હઝરત સૈયદ ઝિયાઉદ્દીન બાવા સાહેબની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન કરાયું હતું. જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. સંદલ શરીફ પ્રસંગે હઝરત સૈયદ ખાખરશા સરકાર તેમજ કોચકશા સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા. અંબેઠા સ્થિત હઝરત સૈયદ ઝિયાઉદ્દીન બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી. ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆઓ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. આ ગામ વડોદરા જિલ્લા કરજણ તાલુકાનું આ એક કિયા ગામ છે અને આ ગામમાં વંશ પરંપરાગત હર સાલ ઉર્સ મનાવવામાં આવે છે. આજે સંદર શરીફની
વિધિ હતી તે પણ સંપન્ન થઈ. અલ્લાહ તબારક વ તઆલા હરેકની દુઆઓને પણ કબૂલ ફરમાવે. પણ હું બીજું એક ખાસ કહેવા માગું છું કે આટલી બધી ધૂમ ઢોકતા તડકામાં આજે કિયા ગામના વડીલો બુઝુર્ગોથી લઈને મારી મા બહેનોથી લઈને ફૂલકાઓથી લઈને નવજવાનોથી લઈને તમામ લોકો આ હાજીપીર ખાકસા કુચક સભાવાના આસ્થાના પર સંદલ શરીફના જુલુસમાં આજે અહીંયા સરપંચ આપણા વસીમ મલિકના ત્યાંથી આ સંદલ શરીફ નીકળી આખા ગામમાં ફરીને અહીંયા આવી ચૂકેલા છે દરગાહ શરીફ પર. અને અહીંયા દરગાહ શરીફમાં આવ્યા બાદ આપણા અંબેઠા શરીફથી આવેલા જનાબ પીરે તરીકત હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબે અહીંયા એમના હાથથી સંદલની વિધિ કરવામાં આવી. એમના હાથથી ગુલાબના ફૂલ ઇત્ર અને સંદલ પેશ કરવામાં આવ્યું. અને ત્યારબાદ આપણા હઝરત જિયાઉદ્દીન બાવા સાહેબે સરકારે મદીનાથી લઈને ગૌસે આઝમ ગરીબ નવાઝથી લઈને પીરો મુર્શિદથી લઈને હાજીબી કોચક સાહેબાઓનો સદકો લઈને આ ગામ માટે સારી દુઆ કરી કે આ ગામનું આખું ગામના જેટલાય વ્યક્તિઓ છે એમનું સારું થાય અને આખા ભારત દેશ માટે પણ એમના અમન સુકૂન અને શાંતિ રહે એવી દુઆ કરી. અલ્લાહ તબારક વ તઆલા એમના સદકા ટુફેલમાં એમની દુઆઓને કબૂલ અને મકબૂલ ફરમાવે. અંકલેશ્વરના શ્રી રામકુંડ તીર્થધામ ખાતે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ વેળાએ કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન શિબિરમાં મહામંડલેશ્વર ગંગાદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ રક્તદાન કરી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા હતા. આ પ્રસંગે સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જય સિયારામ. અંકલેશ્વરમાં નવી એક સંસ્થા સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને અધિક માસના પહેલા દિવસે આજે રામકુંડ તીર્થ ઉપર અખંડ ધૂન 1 મહિનાની 24 કલાક અને ગૌ માતાને 25 મણ ટેટી પણ ખવડાવવામાં આવી છે. સાથે સાથે આ સંસ્થાએ આજે શ્રી ગણેશ કર્યા છે અને જીવનમાં પાણીની જેટલી જરૂર છે એટલી બ્લડની પણ જરૂર છે. તો એ ધ્યાનમાં લઈને આ સંસ્થાએ શ્રી ગણેશ કર્યા છે. હું ખૂબ આ સેવા કર્મ ચેરિટેબલ ટ્રસ્ટને સાધુવાદ આપું છું. જય સિયારામ. મારું નામ છે પટેલ મૈત્રીબેન મયંકભાઈ. રામકુંડ ખાતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મેં બી રક્તદાન કર્યું છે. બધી મહિલાઓને બહેનોને પણ કહીએ છીએ કે રક્તદાન કરો લોહીનું. અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને ગરમીમાં ઠંડક મળે તે માટે રાજપીપળા ચોકડી, ગડખોલ પાટિયા અને અંડાળા ખાતે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમાં છાશ લોકોના કાળજે ઠંડક પહોંચાડે તેવા ઉમદા હેતુથી અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ઠંડી છાશનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી, ગડખોલ પાટિયા તેમજ અંડાળા ગામ ખાતે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. मैं श्री भास्कर कुमार सामंत सिंगर कलिंग सेवा चैरिटेबल ट्रस्ट का प्रेसिडेंट हूँ और मेरे साथ साथ में हमारे सभी ट्रस्टी और मेंबर्स भी है. हम लोग 28 एम के साथ हम आगे बढ़ रहे हैं. 28 एम के साथ हमारा एक एम उद्देश्य वही है कि हम ठंडा सांस गर्मी में ठंडा सांस वितरण कर रहे हैं. जैसे आप आज देख रहे हो इतना सारा टेम्परेचर है तो हम सभी जगह पर सभी स्थान पर हम लोग को ये ठंडा सांस का वितरण कर रहे हैं और हर साल कर रहे हैं. 2020 से हमारा ये ट्रस्ट स्टार्ट हुई थी. हम हर साल ये ठंडा सांस वितरण, वृक्षारोपण, स्वच्छता अभियान और सामाजिक कार्य, दरेक का सामाजिक कार्य करते रहते हैं. और इसी तरह हम लोग एक रविवार पूरा जेआईडीसी में हम लोगों ने सेवा की और दूसरे रविवार हम लोगों ने मीरा नगर, लक्ष्मण नगर ये सब वगैरह एरिया हम लोगों ने कवर की. आज हम लोग राजपीला चौकड़ी और अंडाला छपड़ा पाटिया और गोडखल पाटिया और इस स्टेशन विस्तार कवर करेंगे. उसके बाद हम आगे की रविवार हम आगे सेवा करेंगे. जय हिंद, जय भारत, जय. અંકલેશ્વરમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા માનવ સેવા તેમજ સમાજ હિતના ઉદ્દેશ્ય સાથે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કમલમ પાર્ટી પ્લોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી મહારાજના 70મા જન્મદિવસ નિમિત્તે આયોજિત આ સેવા કાર્યક્રમમાં 50થી વધુ સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાની સેવા કરી હતી.
કેમ્પ દરમિયાન આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના અગ્રણીઓ પંકજ પટેલ, અશ્વિન હીરપરા, વિશાલ પાદરિયા તથા કિશોર પાનસુરિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન સમાન છે અને સમાજમાં જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે આવા સેવાકીય કાર્યક્રમો સતત યોજાતા રહેશે. આર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર શ્રી રવિશંકરજી ગુરુદેવ એમના બર્થડે નિમિત્તે એમના 70 વર્ષ થઈ 13 તારીખે થયા હતા અને એના અનુસંધાનમાં અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. બીજું એ છે કે અમારી જે ઓર્ગેનાઇઝેશન છે આર્ટ ઓફ લિવિંગ એના 45 યર્સ પણ આ વર્ષે થઈ ગયા 10 તારીખે અને એનું મોટું સમારોહ બેંગ્લોર આશ્રમમાં પણ થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં અમે આજે અહીં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને ઘણા બધા એવા લોકો એના માટે પોતાનો એક અમૂલ્ય બ્લડ જે બીજાને સારી રીતે મળી શકે, એને ઉપયોગમાં આવી શકે એવા ભાવથી બધા ભાવિ ભક્તો આજે અમારા આ સ્થળે આવ્યા છે. થેન્ક યુ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જગાયામાં રાત્રિ ચોરો બેફામ, પીચવાડા ગામે 25.82 લાખની ચોરી. આમોદ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના આરોપી સાહિલ રણજીત ચૌહાણને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.